વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા સોમનાથ હાઈવે પર વન વે કરાયો છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ। ગીર સોમનાથ વેરાવળમાં નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા છે તો વાહન વ્યવહાર ખોરવાયો છે। સોમનાથ હાઈવે પર વન વે કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે આંશિક વિરામ બાદ આજે વહેલી સવારથી ફરી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે સર્વત્ર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો આ વેરાવળથી સોમનાથને જોડતો જે નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવેના દ્રશ્ય છે। નેશનલ હાઈવે ઉપર આખી પાણીની નદી ફરી વળી છે। જે વાહન વ્યવહાર છે તે પણ ખાસ પ્રભાવિત થયો છે। આ આખો નેશનલ હાઈવેના દ્રશ્ય છે, આપ જોઈ શકો છો ઉપર રોડ ઉપર આખા પાણી ફરી વળ્યા છે અને જે વાહન વ્યવહાર છે તે એકતરફી કરવાની ફરજ પડી છે। આજે વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, તમામ જે માર્ગો છે તે પ્રભાવિત બન્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।